મિત્રો આપણે આજે કડકડતી ઠંડીમાં ગરમા ગરમ રોટલો ખાવાના સવી અને સાથે ઘી પણ ખાવાના સવી, તો તમને આજે વિડીયો બનાવશો અને બતાવશું પણ, તો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે જો ગરમા ગરમ દેશી ચૂલામાંથી રોટલો થાય છે, કડકડતો રોટલો કરવાનો છે, કારણ કે ઘી નાખીને મજા આવશે ખાવાની. ગામડાની મોજ છે આ દેશી. જો આ આપણું ઘી આવી ગયું છે, દેશી ઘી ભેંસનું. આપણે હવે રકાબીમાં ઘી લઈ લીધું છે, દેશી ઘી. ઘીમાં કાંઈ ઘટે ને, એક નંબર ઘી હો, દેશી ઘી. હા, આપણે ખાવાનું છે મિત્રો. અને આ આવી ગયો આપણો મિત્રો દેશી ગોળ. એક નંબર દેશી ગોળ છે, સ્પેશિયલ દેશી ગોળ આપણે લાવી છીએ ખાવા માટે. અને આપણું ઘી પણ આપણે આપણી રકાબીમાં કાઢી દીધું છે ઘી. અને આ દેશી ગોળ છે. અને હારે આપણે ખાઈશું રાયતા મરચાં, જે રાયતા બનાવેલા છે દવાદી પહેલાં. આપણે એકદમ નંબર 1 મરચાં છે, ખાવાના છે. તીખા મરચાં હોય પણ આપણે રાયતા પહેલાં મીઠું બધું નાખેલું હોય એટલે તીખા ન લાગે. ખાવાની મજા અલગ જ છે કંઈક રાયતા મરચાંની. શિયાળામાં રાયતા મરચાં ખાવાની મજા અલગ જ આવે છે મિત્રો. હવે મિત્રો જો આ આવી ગયું આપણું ઘી, રાયતા મરચાં, ગોળ અને ગરમા ગરમ રોટલો લાઈવ મિત્રો. કાંઈ ઘટે નહીં, એકદમ કરકડીયો રોટલો ખાવાનો છે ઘી હારે. વિડીયોમાં બન્યા રહ્યો. આવા તમે વિડીયોમાં ક્યારેક રોટલો ખાધો હોય તો કોમેન્ટમાં કરજો કે હા, અમે આવો રોટલો જરૂર ખાવી છે. આ તો ગામડામાં હોય વધારે ખાતા હોય, સિટીમાં આવા રોટલા બને પણ આ ગામડા જેવો ટેસ્ટ ન આવે. સિટીનો ટેસ્ટ અલગ જ હોય છે. આપણે ખાવાનું શરૂ કરી દીધું છે. તો ઘી ખાધું, ઘી રોટલો અને આ ગોળ, કાંઈ ઘટે નહીં. અને આ ઉપર મરચાં, રાયતા મરચાં, એટલે કાંઈ ઘટે નહીં, એક નંબર મરચાં છે. આપણે તો એક ગારે એક બટકું ગારે એક મરચું આખું ખાઈ જાય, કારણ કે મજા જ અલગ આવે. એમાં કાંઈ ઘટે જ નહીં. દેશી ખાવામાં કાંઈ ઘટે જ નહીં. ઘીના લોંદા ઉડાડી જાય છે આપણે, કાંઈ ઘટે નહીં મિત્રો. આવો ખાવું હોય તો ક્યારેક આપણા ઘીરે પધારો જરૂર. પણ શિયાળામાં મજા આવે, આવી ઉનાળામાં મજા ન ખાવાની. તો આવો એકવાર જરૂરથી જરૂર અમારા ઘીરે પધારો. વિડીયો સારું લાઈક શેર કોમેન્ટ કરો.